તમે ઇન્ડિયાથી અહીંયા આવો તો તમારે કંઈ ખાવા પીવા લાવવાની જરૂરત નથી, તમને અહીંયા જ મળી જશે ઇન્ડિયાનું આઈટમ. અચ્છા. મેગી અહીંયાની બહુ ફેમસ છે, એટલે ઇન્ડિયાથી લાવીને મેગી અહીંયા વેચીએ છીએ. અચ્છા. ઇન્ડિયન મેગી છે, ઘણી વખત મળતું નથી, ઈપી છે, બધી ઇન્ડિયાની છે. વન ઓફ ધ ટોપ બિઝનેસમેન ઓફ દુબઈ, ઓકે, મસાલા કિંગથી ઓળખાય છે નામ. 10,000 પ્લસ પ્રોડક્ટ્સ ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી, વેજીટેરિયન પ્યોર, પ્યોર વેજ, જૈન ઓલ્સો, જૈન ઓલ્સો, જૈન ઓલ્સો. ટોટલી બધી જ બ્રાન્ડના અલગ અલગ ક્રેકજેકથી માંડીને પાર્લે હોય કે કોઈ પણ હોય, બિસ્કિટ મળી જાય, ચોખા મળી જાય, પછી આ બધા આપણા કટક બટક કરવા માટેના નાસ્તા કે જે ચવાણું, ઝીણી સેવ, રતલામી સેવથી માંડીને ગાંઠિયા, બુંદી બધું મળી જાય. જો તમને ખબર છે કે રતલામી સેવ કયા લોટથી બનાવવામાં આવે છે, ખ્યાલ છે? કમેન્ટ કરજો મને. અને આ જે રોલ્સ રોયસ ગાડી, આ રોલ્સ રોયસ છે, બેન્ટલી છે, બેન્ટલી, એમને બહુ શોખ છે ગાડીનું. अच्छा, ऐसा मतलब नहीं आपकी गाड़ी महंगे तो आप ज़्यादा खुश हैं, ऐसे नहीं है. आपकी फैमिली के साथ आप घूमने फिरने जाते हो जिस गाड़ी के अंदर, भले वो सस्ती क्यों ना गाड़ी हो, लेकिन वो खुशी होती है, वो रोल्स रॉयस से भी ज़्यादा बड़ी होती है. kamleshmodifoodie.com. જીવનની અંદર ઘણા બધા લોકોનું એક સપનું હોય છે કે મારા દુકાન નીચે સાહેબ રોલ્સ રોય પડી હોય, મારા નીચે આમ અલગ અલગ લોકો આમ કામ કરતા હોય અને પોતાની અલગ અલગ 40થી પણ વધારે બ્રાન્ચ હોય ને સાહેબ દરેક ન્યૂઝપેપરમાં આપણું નામ હોય અને આખા ઓફિસની અંદર આપણી બધી વસ્તુને કહેવાય ને કે એક યાદગીરી હોય. અને એવી જગ્યા આજે કહેવાય છે કે મસાલા કિંગ કોણ છે, શું છે, ક્યાં છે, હું કોઈ બહુ જાણતો નથી, પણ આમને મળવું ને એ પણ એક નસીબની વાત છે. 100%. તો સ્વાગત છે ધીરજભાઈ. તમારું પણ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ સ્વાગત તમારું. દુબઈની અંદર જે કહેવાય છે કે ઝીરોમાંથી હીરો થયેલા છે. આ તમે રાઈટ જગ્યાએ આવ્યા છો. રાઈટ. આ ફ્રોમ નથિંગ ટુ એવરીથિંગ. અચ્છા. એમની સ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વન ઓફ ધ ટોપ બિઝનેસમેન ઓફ દુબઈ, ઓકે, મસાલા કિંગથી ઓળખાય છે નામ. 10,000 પ્લસ પ્રોડક્ટ્સ ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી, વેજીટેરિયન પ્યોર, પ્યોર વેજ, જૈન ઓલ્સો, જૈન ઓલ્સો, જૈન ઓલ્સો. તો આ સ્ટોર એ લોકોએ પહેલાંથી 40 સુધીની જર્ની તમને ખબર પડશે જ્યારે તમને હું અંદર લઈ જઈશ. અચ્છા. કે વન ઓફ ધ બેસ્ટ બિઝનેસમેન યુ કેન એવર મીટ. અને આ જે રોલ્સ રોય ગાડી, આ રોલ્સ રોયસ છે, બેન્ટલી છે, બેન્ટલી, એમને બહુ શોખ છે ગાડીનું. અચ્છા. અને રોલ્સ G63 છે. કેટલી રોલ્સ રોયસ? એમને એક એક ગાડી રાખી બધી. અચ્છા. પોર્શ છે, રોલ્સ રોયસ છે, બેન્ટલી છે, G63 રાજુ છે. અહીંયા પડી છે, બીજી તો ક્યાં પડી છે ખબર નથી. હવે આ અમારું exact કઈ જગ્યાએ આવ્યું? ફ્લેગશિપ સ્ટોર છે કરામામાં. અહીંયા જ એમનું કોર્પોરેટ ઓફિસ પણ છે. ઓકે. અને ક્વોલિટી ફૂડ સ્ટફ વિથ રિઝનેબલ પ્રાઇઝિંગ. શું વાત? એમનું કહેવું એવું છે કે ખાવાની વસ્તુ સૌથી સારી ક્વોલિટીનું બહુ જ. અને બધી ઇન્ડિયાથી કોનાથી લાવેલી વસ્તુ અહીંયા તમને મળશે. હેલ્ધી વેરાયટી, અહીંયા ફ્રેશ ઘઉંમાંથી લોટ બને છે સામે. નો મેદો, મેદા વગર તમારે સામે, એટલે બધું ટ્રાન્સપેરન્ટ. તમને કીધું કે દુબઈની અંદર ઘંટી કેવી હોય છે અહીંથી બતાવું, કારણ કે આ બધું ખોલશું તો ખબર નહીં શું થશે. જોવું છે અંદર? જોવાય ધીરજભાઈ? હા જવાય, ખાલી કેપ પહેરવી પડે. હા, આ હમણાં ભાઈ જઈએ ને એક આટો મારશે એટલે ખબર પડી જાય. આ છે દુબઈની ઘર ઘંટી, જે આપણે દળવાનું કહેવાય ને, શું કહેવાય, ઘંટી. દુબઈમાં ઘંટી આવી રીતના હોય ને આવી રીતના લોટ એકબીજામાં રાખવામાં આવતો હોય છે અને આવી રીતના પેકિંગ કરવામાં આવે, એ પણ એમના પોતાના. શૂન્યમાંથી સર્જન કરવું બહુ અઘરું હોય છે, દરેક લોકો નથી પહોંચી શકતા અને એ ટકી રાખવું એ પણ બહુ મોટી વાત. સૌથી મોટી વાત છે, સૌથી મોટી વાત. અને આ અહીંયા તમારે અહીંયા આટા, ફ્રેશ આટા તમારી સામે જ બન્યું છે. બરાબર. મેગી અહીંયાની બહુ ફેમસ છે, એટલે ઇન્ડિયાથી લાવીને મેગી અહીંયા વેચીએ છીએ. અચ્છા. ઇન્ડિયન મેગી છે, ઘણી વખત મળતું નથી, ઈપી છે, બધી ઇન્ડિયાની છે. ઇન્ડિયન. નહીં તો તમને શું છે, ટેસ્ટ ફરક થઈ જાય અગર તમે ઇન્ડિયાની મેગી ના ખાઓ ને. અચ્છા. ઇન્ટરનેશનલ ટેસ્ટમાં ફરક પડી જાય. આ ઇન્ડિયાથી આ સૌથી વન ઓફ ધ હાઈએસ્ટ સેલિંગ આઇટમ. નકર પછી કન્ટ્રી ચેન્જ થાય ત્યારે કન્ટ્રી પ્રમાણે માલ ના જાય. હા, આ અમે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરીએ. અમારે ઇન્ડિયાથી બધું એક જગ્યાએ એકઠા થાય અને બધું ત્યાંથી પછી બોમ્બેથી અહીંયા આવે. બધા અને અમારું પોતાનું એક બ્રાન્ડ છે કોલ પીકોક. પીકોક. પીકોક નેશનલ બર્ડ ઓફ ઇન્ડિયા.
અચ્છા, એ હિસાબે અમારું બ્રાન્ડ છે પીકોક, અરે વાહ, અને એનાથી અમે લોકો ડિફરન્ટ વેરાયટી પણ બનાવી છે. શું વાત છે. ઓર્ગેનિક વસ્તુ છે. અહીંયા તો બધી જ વસ્તુ પ્રમાણે મળી જાય. તમે કહેવાય ને ગ્રોસરી તરીકે જે કહેવાય છે, ક્યાંય ગ્રોસરી કહે ને આપણે. હા, ગ્રોસરી. હા. હા, ઇન્ડિયન ગ્રોસરી. એટલે તમે ઇન્ડિયાથી અહીંયા આવો તો તમારે કંઈ ખાવા પીવા લાવવાની જરૂરત નથી, તમને અહીંયા જ મળી જશે ઇન્ડિયાનું આઈટમ. અચ્છા, આ કેટલા વાગે આપણો સ્ટોર ચાલુ છે? આ અમારે સવારે 9 સાડા 9 વાગે સ્ટાર્ટ થઈ જાય અને રાતે 10 વાગ્યા સુધી રહે. કરામાં આવે છે. કરામાં આવી રીતે અમારા ઘણા સ્ટોર છે. બરશામાં છે, જેલટીમાં છે, કરામામાં છે, બરદુબઈમાં છે. તમે બધી જગ્યા તમને તમારા ઘરની બાજુમાં અલાદીન મળી જ જશે. ઓકે, જે વસ્તુ જોઈને આપણે એમ કહેતો કે આ વસ્તુ ના મળે, આ ન મળે, ચોળાથી માંડીને મઠથી માંડીને કેટલી વસ્તુઓ છે કે જે આપણે દાળ હોય, મગની દાળ, ચોળા, પછી કોતરાવાળી, પછી તુવેરની, કેટલી બધી અલગ અલગ મગની દાળ છે. બધા જ કઠોળ મળી જશે. બધા કઠોળ, બધું નાસ્તો. ઘણા બધા કહે છે કે શું ભાવ હોય છે, તો તમને કહી દઉં. આ છે 500 ગ્રામના 4.75, એટલે 5 દિરહમ, એટલે આ 100 રૂપિયા. આ 20 50 100, આ 100 રૂપિયાની 100 સવા 100 રૂપિયાના 500 ગ્રામ. ભાવ ડિફરન્ટ હોય પણ વસ્તુ મળી જાય ને એ બહુ મોટી વસ્તુ છે. પછી પણ તોય સૌથી રિઝનેબલ અહીંયા બધી ઇન્ડિયાની વેરાયટીની ચાની છે, ચાની વેરાયટી. પછી આપણે શરબત, ત્યાં સૂકો નાસ્તો છે બધું ત્યાં. આ બાજુ સૂકો નાસ્તો આવો તો ભાઈ. અહીંયા બિસ્કિટ, અહીંયા નમકીન. આ બાજુ બધા બિસ્કિટ છે. ટોટલી બધી જ બ્રાન્ડના અલગ અલગ ક્રેકજેકથી માંડીને પાર્લે હોય કે કોઈ પણ હોય બિસ્કિટ મળી જાય, ચોખા મળી જાય. પછી આ બધા આપણા કટક બટક કરવા માટેના નાસ્તા કે જે ચવાણું, ઝીણી સેવ, રતલામી સેવથી માંડીને ગાંઠિયા, બુંદી બધું મળી જાય. જો તમને ખબર છે કે રતલામી સેવ કયા લોટથી બનાવવામાં આવે છે? ખ્યાલ છે? કમેન્ટ કરજો મને. બાલાજીના મમરા પણ મળી જશે આપણા ચંદુ કાકા. જનીશભાઈ, આપણા દુબઈમાં પણ બધી વસ્તુ મળી જાય ભાઈ. હવે તમારી મેગી બાકી રહી જશે, મેગી એ અહીંયા આગળ મળી જાય તો અમને આમ હરખ થઈ જાય. પછી આપણા જો પાતરા, આ તળેલા પાતરા, આ તમે ખાધા? બહુ ટેસ્ટી, બહુ મસ્ત લાગે, બહુ ટેસ્ટી, ક્રન્ચી, ચા જોડે તો બહુ જબરદસ્ત લાગે. જબરદસ્ત લાગે. અહીંયા તમને ફ્રેશ લોટ, તમને ખીચડીના રાઈસ જોઈએ, પંજાબી બાસમતીના રાઈસનો લોટ જોઈએ, હાંડવાનું મિક્સ જોઈએ, ઢોકલાનું મિક્સ જોઈએ, ઉડદ આટા, બધા મિક્સ. કહેતા હતા ને કે ભાઈ તમે અહીંયા બાજરાનો લોટ મળે કે ના મળે. હું તમને કીધું કે બાજરાના લોટના શું ભાવ હોય છે. અહીંયા 7.50, એટલે આ કિલોના ભાવ કયા થયા ને કે કેટલા થયા? 7 દિરહમ, એ 7.5 દિરહમ. એટલે કિલોના ને? હા, એટલે ચલો ને 8 દુ 16, 160 રૂપિયાનો કિલો બાજરાનો લોટ અહીંયા દુબઈમાં મળતો હોય. પણ દુબઈમાં બાજરાનો લોટ મળે એ સારું કહેવાય. આ 4-5 દિવસ થાય પછી ખોરો થઈ જાય. હા, તો બધું ફ્રેશ, બધું જ ફ્રેશ, બધું ફ્રેશ પીસીને નાખે. આ બધી જડીબુટીઓ છે. પછી તમે એમ કહો તો હમણાં જ એક દુબઈમાં અમે જીતુભાઈ દુકાને બેઠા હતા તો ત્રિફળા માંગતા હતા કે બધું ત્રિફળા મળશે રાખો છો. તો ખરેખર એ વ્યક્તિ અહીંયા આવવું જોઈએ. તમને જે માગો ને બધું મળશે. જોઈ લો, બધી જડીબુટીઓ લીંડી છે. પીપર છે, ફીણ છે, પછી કેટલી બધી વસ્તુઓ છે કે તમને કોઈ પણ માગો ને, ગંઠોળા માગો, કોઈ પણ વસ્તુ માગો ને, કોડી માગો ને તોય મળે. અને એ બધું કોડીના ભાવમાં મળે પાછું. ને અમારું એટલે મેન એ જ છે કે ખાવાની વસ્તુ ક્વોલિટીવાળી, બધાને પોસાય એવું રાખવું છે. અચ્છા, એ આ જરૂર. તમારે ઓર્ગેનિક ગોળ, ગોળ કલરથી ખબર પડે. ઇન્ડિયાથી બધું ઇન્ડિયાથી. પછી જામ છે. આ એમની પોતાની બુક પણ છે, બુક લોન્ચ કરી છે હમણાં, મસાલા કિંગ. અને ઘણા લોકો આનાથી ઇન્સ્પિરેશન લે છે વાંચીને સવાલ જ નહીં. કે કેવી રીતે તમે આગળ એનો. વધી જાઓ. હા, આજે એમની સાથે આજે આપણે મુલાકાત પણ કરવાની છે ને. યસ, એમને હમણાં મળવાના છે આપણે. સર, કમિંગ અપ. પછી આમાં હળદર, ધાણા જીરું, દરેક પ્રકારના મસાલા મળી જશે. તમે કયો ને એ મસાલા તમને મળી જાય. આવો હવે સરને મળીએ. આ શું ઇન્ડિયામાં આવી ગયું શું આપણે? આ મિની ઇન્ડિયા જ છે. તમે કહો સ્પેશિયલ પૂજાપાની આઈટમ કે જે મને એવું લાગે છે કે હું અત્યારે ઇન્ડિયામાં આવી ગયો, જેમાં આપણાને
પૂજા કરવાની દરેક વસ્તુ તમને અહીંયા મળશે. અંદર આવશો ને એટલે ખરેખર આ બધી વસ્તુ જોવાની, આ બધું તો સાહેબ વયું ગયું યાર. ગરીબ ઘરની બાઈના વાસણ ઉજળા. ભીખુદાનભાઈ ગઢવી જે આપણા કહેતા હોય કે જેટલી વાર ઘસે ને એટલા ઉજળા થાય. જ્યારે નદી કિનારે ઘસી ઘસીને ઉજળા કરવામાં આવતા, દુઃખની વાતો સ્ત્રીઓ કરતી. અને આ છે ભગવાનના આપણા મંદિર. એટલે ભગવાનની કોઈ પણ વસ્તુ યુઝ કરવામાં આવતી બધી વસ્તુ મળી જાય આપણે. કોલ સર. હવે એમને આવ્યા પછી એન્ટ્રી મારી આપણે. ભાઈ મારું ડ્રીમ છે કે મારી એક ઓફિસ હોય અને ઓફિસની અંદર જેટલા મને કંઈક મળ્યા હોય ને એવોર્ડ હોય. અને આજે એક આ ઓફિસની અંદર સાહેબ સાચું કહું, કરોડોની અબજો રૂપિયા પડ્યા છે એ ભાઈના, આપણા બધાના નહીં. એ ભાઈના અબજો રૂપિયા છે. કદાચ અબજો એની મિલકત એક કહી દો ને કે ભાઈ આ હું નહીં, તમારે આ જોઈશ કે આ જોઈએ, તો સાહેબ આ કહેશે, આ એવોર્ડ કહેશે, કારણ કે આ મિલકત છે. 100% સર, 100%. આ કોઈ ન્યૂઝપેપર બાકી નથી. ઘણા લોકોના ગુરુ છે, બિઝનેસ ગુરુ છે સાહેબ. બિઝનેસ ગુરુ છે. મોટિવેશન એવું આપી દે. શું વાત છે. તમે આજની તારીખમાં એમને જોશો, એમને 30 કિલો વજન ઘટાડી દીધું છે. શું વાત. તમે આ ફોટામાં જો એમને તમને મળવાના છો, અચ્છા. તમને ડિફરન્સ ખબર પડશે કે આ ઉંમરમાં ડેડિકેશન અને ડિટર્મિનેશનથી એમને હેલ્થ અને વેલ્થ બંનેને કેવી રીતે મેન્ટેન રાખવું છે, આ શીખવા જેવું છે એમના પાસે. ક્યાં વાત. ન્યૂઝપેપરમાંથી માંડીને દરેક જગ્યાએ એવોર્ડ મળ્યા છે, એથી માંડીને જે કહેવાય છે કે આ એવોર્ડ સાહેબ, એવોર્ડ પણ એક કોઈ કહેવાય ને કે જીવનનું એક મોટા એવોર્ડ, મોટી એવોર્ડ છે. અરેબિયન બિઝનેસ જોઈ લો. આજે તો હું બહુ ખુશ થવાનો છું, કારણ કે આ બધી વસ્તુ જોઈને મને બહુ આમ આનંદ થઈ ગયો. સર પોતે એક સેલિબ્રિટી છે દુબઈમાં અને બોમ્બેમાં, મહારાષ્ટ્રમાં, ઇન્ડિયામાં. ઇન્સ્ટાગ્રામ ખાલી ફોલોમાં તમે જોઈ લેજો 2.8 મિલિયન, 3 મિલિયનના લગભગ 3 મિલિયન સુધી પહોંચવા આવ્યા છે સાહેબ. એ વ્યક્તિને આપણે મળવાના છે. એટલે તમને આજે એક એનર્જી આપવાનું છે, કારણ કે આપણા વિડીયો ઇન્ફોર્મેશન વાળા હોય છે ને કંઈક તમને જીવનમાં કંઈક જાણવા અને કંઈક કરવા મળતું હોય છે. ધીરજભાઈ. પરફેક્ટ સર. સરની એન્ટ્રી કરાવું છું હમણાં. ડૉક્ટર ધનંજય દત્તાર, ચેરમેન ફાઉન્ડર ઓફ અલાદિલ ગ્રુપ. જેમ સર કમલેશભાઈ છે. કમલેશભાઈ आपका तो गाड़ी में क्या बोलेगा तुम तो पर्ल हो पर्ल पर्ल डायमंड नहीं पर्ल ये दुबई में पर्ल ये कंट्री पर्ल में मारा जाता था. अच्छा. ये लोग क्या करते थे, बेचारे पर्ल ला के वो बेचते थे, मतलब बेचते थे, उसको थोड़ा सा पैसा मिलता था यार भी लोगों को. જીવનની અંદર આપણે ઘણા બધા વખત આપણે જીવનમાં હારી જતા હોય છે. બધાને સુખ તો કોણે નથી જોતું સાહેબ. આવી વૈભવી જિંદગી જોતી હોય, રોલ્સ રોય જોતી હોય, આવા આપણા ન્યૂઝપેપરમાં નામ જોતા હોય સાહેબ, કોઈ દિવસ એમને એમ નથી આવતું. એની પાછળ બહુ જ મહેનત નથી કરવાની હોતી. થોડીક ટાઈમ મહેનત કરો પછી सक्सेस जल्दी मड़ी जाए છે. तो सर आपका परिचय तो देने की कोई ज़रूरत भी नहीं है, तो अभी थोड़ा आप बता दीजिए कि आप कहाँ से हो, किस तरह से यहाँ पे दुबई में आए, तो थोड़ा बता दीजिए मुझे. मैं दुबई में यहाँ पर 1984 में आया, 38 ईयर्स पहले. और यहाँ पर आके मेरे फादर ने हमने एक छोटा सा ग्रोसरी स्टोर चालू किया. अच्छा. तो फिर उसके बाद फिर ये थोड़ा चलने लगा, तो उसके बाजू में हमने एक फ्लोर मिल चालू किया जिसमें आटा वगैरह पीस के देते थे. अच्छा. उसके अंदर मसाला वगैरह पीसने लगे. तो दोनों का कॉम्बिनेशन एक अच्छा कॉन्सेप्ट था. लोगों को आटा ताज़ा मिलता था, वो दुकान में वो ताज़ा बिकता था, मसाला ताज़ा मिलता था. ऐसा नहीं होगा ना? ऐसा नहीं होता था. नहीं, चक्की नहीं थी. हाँ, वो चक्की हमने सभी हमारे जितने भी सुपरमार्केट्स में, सब में सुपरमार्केट के साथ चक्की फिक्स ही है. अच्छा. हाँ, तो उसमें वो स्पेशलिटी हमारा जो सभी को ताज़ा आटा मिलने का वो एक ये है, मतलब प्रोसेस है. हाँ, तो उसके बाद फिर हमारा आगे बढ़ते गए. फिर से अभी आज हमारे 50 स्टोर्स है पूरे यूएई में, बहरीन, ओमान, सऊदी अरेबिया में. ये चक्की मिल गई थी आपको, इंडिया से लेके आए थे, किस तरह से? नहीं, चक्की है ये इंडिया की है चक्की. किस तरह से लाए थे ये उस टाइम शिप से आए थे, यहाँ पर मिलती थी किसके पास, तो लेकिन कुछ चलाने वाला कोई नहीं था. तो हाँ, तो फिर मैं एक इसको कैसे चलाने का, तो एक हमारे पास एक देहरा दुबई में एक बंगाली होता है, उसका नाम होता है मुल्ला चाचा. अच्छा. हाँ, मैं चाचा उसको जो बोलना, चाचा आके उसके जाके उसके कभी कभी उससे माल खरीद के लाता था. तो उसके बाद चक्की हुआ करती थी.
तो उससे मसाला उससे ख़रीदा करता था। तो वो अंदर वो चक्की चलाया करता था, लुंगी पहना हुआ करता था। तो उसको मैंने बोले चाचा मुझे भी चक्की चलाना सिखाओ ना। तो मैं यंग एज का था, 21 एज था मेरा। तो उसके बेटे का भी एज 21 का था और वो बांग्लादेश में रहा करता था। तो वो मुझे देख के उसको अपने बेटे की याद आती थी। तो जब उसने अपने बेटे को बुलाया तो उसका बाप उसको चक्की चलाने को सिखा रहा था। तो बेटा को लग रहा था कि ये चक्की चलाना क्या एकदम लो क्लास का काम है। तो मैंने जिसको बोला कि चक्की चलाने को आओ, तो वो बोला आजा बेटा चक्की चलाने को भी सिखाता हूँ। तो मैं जब सीखने लगा तो मेरे एज का वो भी लड़का था, तो उसको भी इंटरेस्ट आ गया। अरे ये भी सीख रहा, तो मेरे साथ वो बातें करते में उसका एक दोस्त जैसा मिल गया, तो वो भी सीखने लग गया। तो बाप को लगा कि यार इसके साथ मेरा बेटा भी सुधर रहा है। हाँ, तो आजकल के बच्चे जो है वो माँ बाप ने बोला वो समझते नहीं है जल्दी, उनको अपने ढंग से जीना है, वो अपने अनेक विचार है के। तो उस टाइम जो 1984 में वो अलग ज़माना था। उनके पिता थे वो जो ओल्ड एज के थे, लेकिन उनको वो चक्की चलाना सिखाया। तो उन्होंने बताया कि बेटा हुनर एक बड़ी चीज़ होती है, और वो चक्की चलाना मैं सीखा और उस चक्की से बाद में मसाला पिसा और मैं आज करोड़ों का मालिक हूँ। क्या बात है। तो ये आजकल के जो युवान हैं उन लोगों को क्या संदेश देना चाहेंगे आप? आजकल के नौजवान है ना, उनको क्या है कि अपने फादर के जो बिज़नेस है उसके ऊपर कोई इंटरेस्ट नहीं होता है, पहली बात तो। और वो सबका रोना यही है कि सभी के अपने फादर अपने बच्चों से बहुत परेशान है। इवन मैं भी अपने बच्चों से परेशान हो जाता हूँ कि मैं आज मसाला और दाल का धंधा करता हूँ, तो मेरे बच्चों को लगता है कि ये क्या धंधा है करके। दूसरे को देखो वो सोचता है कि मार्क जुकरबर्ग ने फेसबुक निकाला, उसको कितना कैसा कमाया उसने पैसा, उसने वो ऐसा आविष्कारी हो जो फेसबुक यूट्यूब पे वो देखते हैं उन लोग, वो लगता है बड़ा। एलन मस्क देखो कितना बड़ा है, उसने वो उसका टेस्ला गाड़ी का ये किया। अरे भाई हम बोलते हैं इसके अंदर धंधे में प्रॉफिट है बेटा। धंधा जो जिसका टर्नओवर बड़ा हो उसका मतलब वो अमीर आदमी नहीं है। जिसके धंधे में प्रॉफिट बड़ा होता है वो सबसे बड़ा अमीर होता है। कि जिसके धंधे में 1000 का करोड़ का धंधा करता है उसमें प्रॉफिट कम है, और जिसके इसमें सिर्फ 100 करोड़ का धंधा करता है उसमें ज़्यादा प्रॉफिट है। तो 100 करोड़ का धंधा बड़ा अच्छा है ना। तो ऐसा नहीं कि सोना और डायमंड बेचने वाले जो लोग हैं वो लोग ही ज़्यादा कमाते हैं। अरे मसाला कमाने वाले भी तो कमाता है। लेकिन जो मेरे दोस्त हैं जो डायमंड और गोल्ड का बिजनेस करते हैं उनके बच्चों का भी और उनका रोना है कि वो बोलते ये क्या कोई धंधा है। वो तो बोलते हैं कि वो दाल और मसाला का धंधा अच्छा है, वो धनंजय दाता का जाके धंधा करना चाहिए करके। और हमारे बच्चे सोचते हैं कि उसका बेटे का धंधा करना चाहिए। बहुत लोगों को समझाना बहुत ये होता है, मुश्किल हो जाता है, और ख़ास कर अपने बच्चों को। लेकिन जब दूसरा कोई उसको जाके समझाता है तो उसके दिमाग में ज़्यादा बैठता है। उसको क्या लगता है अपना बाप जो वही जैसे हमारे फादर हुआ करते थे, जो बोला तो हम बोलते यार कहाँ बार बार वही किट करते रहता है। ऐसा लगता है, लेकिन वो सिखाता था। आज हम बोलते कि नहीं हमारे फादर ने हमें सही बात सिखाई। तो जो फादर सिखाते हैं, अपनी मदर सिखाती है, वो दुनिया में आपको कोई नहीं सिखा सकता है। इससे बड़ा कोई गुरु नहीं है। इससे बड़ा कोई गुरु नहीं है। તો સરની વાત એવી કહેવાનું છે કે આપણે જે ધંધો કરી રહ્યા છે કે આપણું જે પણ छोटा हो या बड़ा हो उसी को संभाल के रखो, क्योंकि ये पीढ़ी से चलती आई है, उसको संभाल रखना वही हमारे, और खर्चा पानी तो मिल ही जाता है ना। बिल्कुल है। आपने जो पहली गाड़ी ली उसकी खुशी क्या थी? देखो मैंने गाड़ी ली तो वैन ली थी, तो जैसे यहाँ पर ट्रक चलाते ना वैसा। तो वह ली तो उसमें मैंने अपने फैमिली को घूमने लेके जाता था। फ्राइडे दिन छुट्टी हुआ करती थी। तो मेरा छोटा बेटा था 1 साल का, मेरी वाइफ, तो मैं वो खुशी हमें बहुत मिलती थी कि साथ में रहते हैं और साथ में गाड़ी में घूम रहे। भले आपकी गाड़ी वो वैन थी जिसके अंदर डिलीवरी करी जाती थी, जिसमें सामान का डिलीवरी की जाती है, लेकिन उसमें मुझे खुशी मिलती थी। आज वही खुशी रोल्स रॉयस में भी मिलती है। ऐसा मतलब नहीं आपकी गाड़ी महंगे तो आप ज़्यादा खुश हैं, ऐसे नहीं है। आपकी फैमिली के साथ आप घूमने फिरने जाते हो जिस गाड़ी के अंदर, भले वो सस्ती क्यों ना गाड़ी हो, लेकिन वो खुशी होती है, वो रोल्स रॉयस से भी ज़्यादा बड़ी होती है। हाँ। और आपने जो टिके किस तरह से, क्योंकि मार्केट में कंपटीशन भी ज़्यादा रहती है, आप आए तो आपके जो मसाला वाले भी काफ़ी सारे लोग आए होंगे, आपको विरोध करने वाले लोग भी बहुत होते होंगे। आपका अच्छा तो लोग देखने वाले लोग कम होते हैं मगर विरोध करने वाले लोग बहुत ज़्यादा होते हैं, तो उसको आप हैंडल कैसे कर रहे हैं? देखो हमें भी बहुत सारा विरोध है। लोग कुछ
लोग अपने से जलते हैं, यू नो, और बाद में कुछ अपने ही लोग होते, अपने ही कम्युनिटी के लोग होते, वो अपने काम करते हुए अपने हंसते हैं। जैसे मैं बोरी उठाऊँ तो लोग हंसते थे, यार ये क्या काम है क्या करके, तुम पढ़े लिखे हो, जाओ अच्छी नौकरी करो करके। हमारा महाराष्ट्र के लोग हो, तुमको काम करने में फिक्स तनख्वाह मिलती करके। लेकिन मैं उन लोगों में से नहीं था। मैं ज़िंदगी में कुछ कहना चाहता था, मैं कुछ बिज़नेस करना चाहता था जिसके अंदर मुझे मिले। तो मुझे शुरुआत में नुकसान हुआ, लेकिन देखो कोई भी धंधा जो होता है वो सेट होने के लिए कम से कम 3 साल लगते हैं। 3 साल। हाँ, 3 साल में जैसे बच्चा पैदा होता है तो झट से चलने लगता नहीं है, बोलने नहीं लगता है, सिर्फ रोता ही रोता है। तो माँ बाप तो उसको छोड़ नहीं देते ना, उसको खिलाते पिलाते उसको बड़ा करते कि चल आगे चल के ये बड़ा मेरा बेटा मेरा बेटी मेरा ख्याल रखेंगे, ये सोचते हैं हमेशा। वैसा आपका धंधा भी वैसा ही है, वो अपने बच्चे के जैसा है। 3 साल आपको तंग देगा, उसके बाद वो मामा पापा बोलने लगेगा, थोड़ा आपको धंधे में प्रॉफिट देना चलेगा। फिर एक बार धंधा शुरू हो गया, फिर वो आपको हमेशा कमाई देते रहेगा। ये अलदील मेरा जो है कंपनी, मेरे सारे ब्रांच के कंपनीज़ के नाम अलदील ही मैं रखता हूँ। कि मेरे फादर बोलते थे कि जिस कंट्री में हम रहते हैं उस देश का उनकी भाषा, उनके सम्मान करना चाहिए, उनके कल्चर को सम्मान करना चाहिए। इसलिए अलदील मतलब अच्छा आदमी, इसलिए हमने रखा। और हमारा ब्रांड का नाम है पीकॉक, अपना देश का राष्ट्रीय पक्षी, तो उसको हमने इसके लिए पीकॉक रखा। तो हमने दोनों देश को खुश किया हुआ है। दोनों देश को। हाँ, और अपने ऐसे बहुत से जलते हैं अपने पे, जब आप पे जलने लगते तो आपको समझना चाहिए कि हमने कोई तो भी अच्छी बड़ी सीढ़ी चढ़ी है। जब लोग आप पे जलते हैं तब आप कुछ तो भी सक्सेस की एक स्टेप ऊपर चले गए, याद रखना कभी भी। विरोध तो बहुत हुआ होगा आपको, रुलाया भी बहुत होगा लोगों ने कहा। हाँ, लोग अपमानित भी करते हैं, हाँ, अपमानित करते हैं। हाँ, और यू नो आप एनर्जी कैसे, आपको जब आप कोई छोटा बिजनेस मतलब आप किसी बड़े चीज़ में जगह पे जाते हो तो लोग आपको वो सम्मान नहीं देते, नज़र से नहीं देखते, अच्छे नज़र से नहीं देखते। एक बनिया का दुकान है, मतलब ग्रोसरी वाले का दुकान है, उसको क्या इज्जत होगी उस बेचारे को, मतलब कोई इज्जत नहीं होती। मतलब यू नो वो तो क्या माल घर में ढोने वाला एक वाणी है, मतलब यू नो जो वो क्या ग्रोसरी वाला आपने करेगा। लेकिन मैंने उसको बड़ा करके दिखाया, और एक ग्रोसरी वाला भी एक अरबपति बन सकता है। क्या बात। तो वो दुनिया ने देखा, और आज वो समझते कि नहीं, हर धंधा छोटा नहीं होता है। हर धंधा देखो, एक हमने एक बहुत फेमस अपने सुना था, एक शाहरुख खान होता था कि कोई भी धंधा छोटा नहीं होता, और धंधे से बड़ा कोई धर्म नहीं होता। राइट, सही बात है। और आपने अपना कीमती समय मुझे दिया, बहुत ही अच्छा लगा। मैं दोबारा भी आऊँगा, और जब भी डीमोटिवेट हो जाऊँगा तब मैं आपके पास ज़रूर आऊँगा। जरूर। और लोग डीमोटिवेट हो जाते तब क्या करते हो, आप क्या करते हो डीमोटिवेट हो जाते हो तब मैं भी बहुत डिस्टर्ब हो जाता हूँ। ऐसे कितनी बार होता है कि मैं खुद यू नो जैसे अपने चाहिए वैसा नहीं होता है, मिलता तो हाँ। तो देखो, ज़िंदगी में जो तकलीफ़ें आती है वो कभी भी 100% सॉल्व नहीं होती है। वो 100% में से 5% सॉल्व होती है, और 90% प्रॉब्लम को सल्टाना पड़ता है। हाँ, बोलते ना कोई प्रॉब्लम है, चलो सल्टा दो, उसको छोड़ दो, और 5% प्रॉब्लम में आपने को सटकना पड़ता है, छोड़ दो, चलो जाओ, साइड से हो, इग्नोर कर दो, छोड़ दो, जाओ। हर चीज़ अपनी ज़िंदगी में अपने को पूरी 100% नहीं मिलेगी, लेकिन जो भी हमें दिया हुआ है भगवान ने, उसमें हमें खुश माननी चाहिए कि इतना तो मुझे पहुँचा है। क्या बात है, बहुत ही अच्छा लगा। थैंक यू सो मच, क्योंकि मैं आपका ज़्यादा समय नहीं लूँगा, क्योंकि आपकी अमूल्य समय आपके ना, અને कोई न्यूज़पेपर बाकी नहीं होगा कि जो आपने ये अचीवमेंट किया, जो छोटा अचीवमेंट नहीं है। छोटे से लेके सोच बड़ी होनी चाहिए। जब तक आपकी सोच बड़ी नहीं होगी तब तक आप कुछ नहीं कर सकोगे। बिल्कुल, જીવનની અંદર તમે વિચારો મોટા રાખજો, અને મેં મારા લાઈફની અંદર આવા વિચારો રાખ્યા છે, હું તમને બતાવીશ એક દિવસ. તો હવે મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું, મેળે ખેડે મળશું, ગામ ગીએ નહીં મળી, આમ કરણ કરી દિયા ધરતી ધરતી હરિઓમ તસ્ય, જય માતાજી જય બજરંગ બોલ. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા. તો આવા વિડીયો તમને ગમતા હોય તો તમારા માટે સ્પેશિયલ વિડીયો. તો થેન્ક યુ સો મચ. थैंक यू सो मच सर. थैंक यू। बहुत ही अच्छा लगा. आप आशीर्वाद मुझे दे दीजिए. आप भी बड़े भैया यार, आप तो बड़े स्टार हो यार। हम क्या, हम नए युग के नए कलाकार हैं।